અમદાવાદના ગોતા વિસ્તારમાં રોગચાળાનો હાહાકાર। આકાંક્ષા સહિત આસપાસની 9 સોસાયટી રોગચાળાની ઝપેટમાં। વિનાયક બંગલોમાં પણ ઘેર ઘેર લોકો બીમાર પડ્યાની ફરિયાદ। આરોગ્યની ટીમ વિનાયક બંગલોમાં સર્વે કરવા પહોંચી। સોસાયટીમાં 28 પરિવારના 50થી વધુ લોકો બીમાર થયા। ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસ હોવાનો દાવો। ગઈકાલે એબીપી અસ્મિતાને અહેવાલ બાદ કોર્પોરેશન દોડતું થયું હતું। खुद मेयर पहुंचा था आकांक्षा एपार्टमेंटनी मुलाकाते। आकांक्षा एपार्टमेंटमां 500 थी वधु लोको बीमार पड्या छे। पाणीनी लाइन साथे गटर लाइन भળી जता रोगचाळो वकर्यो छे। दूषित पाणीना कारणे लोको छे के जे रोगचाळाना भरडामां फसाया छे। आकांक्षा फ्लेट सिवाय जे विनायक बंगलोज आव्यो छे तेना स्थानिको पण बीमार थया छे अने प्रशासनना पापे आ तमाम लोको छे के जेओ बीमारीनो सामनो करी रह्या छे। काका कोना पापे आप बीमार थया? आ म्युनिसिपल कोर्पोरेशननुं जे तंत्र बेजवाबदार गणाय आमां, कारण के आजे गटरनुं पाणी पीवाना पाणी साथे एड थई जाय तो ये केटलुं खराब काम होय तो एवुं बनी शके एम। घरमां केटला लोको बीमार छे? टोटल 28 बंगला छे, एमां लगभग 75% लोको बीमार छे। लोको सारवार कई रीतनी करी रह्या छे? पोते प्राइवेट डॉक्टरो जोडे लेवा गया छे। हवे मी पोते मारा बाळको दीकरा अमेरिकाथी आवेला छे, ए लोकोने जोईने तुरंत गंभीरता समजी नाना बाळकोने मैं गांधीनगर शिफ्ट कर्या छे। અને કહેતો દુઃખ થાય છે કે આના માટે અમે કમ્પ્લેન મ્યુનિસિપાલિટી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરેલી, ઇન્ક્લુડિંગ અવર મેયર, પણ અનફોર્ચ્યુનેટલી એમનો કોઈ જવાબ અમને મળ્યો નથી। અને ટેક્સ ભરીએ છીએ, લોકો રેગ્યુલર ટેક્સ બધો ભરે છે। આટલો ટેક્સ ભરતો હોવા છતાં લોકો અત્યારે બધા જ પાણી વેચાતું લાવે છે। એટલે મારી રીતે તો એમને રિમ્બર્સમેન્ટ આપવું જોઈએ અને ટાંકીઓ અમારે 2-3 વખત બધાએ સાફ કરવી પડી, એનું બી કંઈ એ લોકોએ રિમ્બર્સમેન્ટ કરવું જોઈએ। આજે હેલ્થની ટીમ પણ અહીં આગળ આવી હતી બેન? हाँ, આજે હેલ્થની ટીમ આવી। કાલે પણ આવ્યા હતા। બે બહેનો હતા પણ 4 દિવસથી બીમાર છે અને હવે કાલથી શરૂ થયા છે, પણ જે પૂરતો જથ્થો તો મળતો જ નથી। એક ઘરમાં 3 બાળકો હોય, હવે એને તમે જે આપો છો ORS ને એ પણ કે પૂરતા પ્રમાણમાં નથી। મિનરલ વોટર જાતે લઈએ છીએ, ટાંકી જાતે સાફ કરાવીએ છીએ, પણ 4 દિવસથી પ્રોબ્લેમ છે તો આજુબાજુની સોસાયટીમાં આખી ટીમ ઉતરી ગઈ પણ અહીંયા કોઈ રાઉન્ડ માર્યા નહીં। પણ એવું લાગે છે કે હાઈલાઇટ પેપરમાં આવ્યું અને જો આજે દોડતા આવ્યા છે, હવે બે છોકરીઓ આવ્યાથી કંઈ પ્રોબ્લેમ ના સોલ્વ થાય। આરોગ્ય ટીમ આખી આકાંક્ષામાં ઉતરી અને અમને એવું કહેવામાં આવ્યું કે ત્યાં બધા સારવાર લેવા જાઓ, તો આ બાળકોને લઈને મા બાપ બીમાર છે, બધા કેવી રીતે ત્યાં જાય? એટલે અમે તો અમારી જાતે બધા દવાઓ કરાવી છે સોસાયટીમાં, અમારી જાતે જ બધા પ્રશ્ન સોલ્વ કરીએ છીએ। અને આ ડેમેજ જે થઈ ગઈ છે એને ફરીવાર ચેક કરાવો કે એનો પ્રોબ્લેમ સોલ્વ થયો કે નહીં, કારણ કે અમે બીમારીમાં રહીએ કે આ બધું ધ્યાન આપીએ તો ફરીવાર સરકારને એવી આશા છે આપણને કે ભાઈ હવે ચેક લાઈન ફરી ક્લિયર કરાવે કે હવે ગંદુ પાણી મિક્સ આમાં થતું નથી, એ ખાસ ચેક કરાવે, ફરી અમારી સોસાયટીમાં ફરીવાર રાઉન્ડ મારે એવી આશા રાખીએ છીએ। ને આ પ્રોબ્લેમ શરૂ ના થાય, કારણ કે લેડીઝને તો 4 દિવસથી પાણી વગર પાણી જ દેખાય સવારે ઉઠીએ ત્યારથી। હવે પાણી વગર તો અમે 4 દિવસ કેમ કાઢ્યા છે અમે જાણીએ છીએ। હવે મિનરલ વોટર અમારા એરિયામાં લેવા જઈએ તો અમને તોય ડર લાગે છે કે બરાબર હશે કે નહીં, કારણ કે હવે ડરી જ ગયા છે પાણીથી। એટલે આનો પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થાય એવી આશા રાખીએ છીએ। સૌથી વધુ અહીંયા આગળ બાળકો બીમાર થયા છે? બાળકો બધા ઘરે ઘરે બાળકો છે, ઘરે ઘરમાંથી 2-3 જણ મોટા બાળકો, એક ઘર ફેમિલી તો એવું છે કે આખું ઘર બી બીમાર છે, હોસ્પિટલમાં છે, કોઈ ઘરે છે। આનાથી જલ્દી પણ નિકાલ આવવો જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ। પ્રશાસનના પાપે અહીંના સ્થાનિકોને ભોગવવાનો વારો આવી ગયો છે। કાકા, કેટલી મુશ્કેલી નો સામનો કરવો પડે છે, કારણ કે સતત આ પ્રશાસનની ભૂલ સામે આવી છે? ત્યારે ભૂલ છે, બિલકુલ જ છે। મ્યુનિસિપાલિટીની પૂરેપૂરી બેદરકારી છે અને એના લીધે આટલા બધા લોકો એના ભોગ બન્યા છે અને હજી બી લોકોને હજી સારું છે ને હજી બી અમે પાણી પીતા નથી, બહારથી મિનરલ વોટરની બોટલ મંગાવીને જ બધા પીવે છે। એટલે ખરેખર તકલીફ ભરી જ વસ્તુ છે। તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આકાંક્ષામાં તો કે 500 લોકો બીમાર થયા છે, આપની સોસાયટીમાં પણ લોકો બીમાર છે જ। અમે હજુ યંગ છીએ એટલે થોડી ઓછી અસર છે, બાકી જે એજેડ માણસ છે એમને તો વધારે જ અસર છે। કાકા, કેટલી મુશ્કેલી પડે છે? તમે પણ બીમાર પડ્યા હતા કે? બધા આખી સોસાયટી બીમાર છે। વિનાયક ઘેર ઘેર ઝાડા ઉલટી, દૂષિત પાણી, ગટરનું પાણી, પીવાલાયક પાણી ભળી ગયું। એક જળ જીવન છે પણ જળમાં દૂષિત થઈ જાય તો પછી બાકી શું રહે? લોકો ટેક્સ ભરે છે,
તો ગટરનું પાણી ભળી જાય ત્રણ દિવસ સુધી કોઈ તપાસ આવવાનો. દૂષિત પાણીના કારણે જે સ્થાનિકો છે તે બીમાર થયા છે અને હેલ્થની ટીમ અહીંયા આગળ આવી અને તમામ લોકોને ORS આપવામાં આવ્યા છે, પરંતુ પ્રશાસનના પાપે લોકો થયા છે બીમાર. કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. તો આ તરફ આકાંક્ષા સોસાયટીમાં આજે પણ આરોગ્યની ટીમ તૈનાત છે. ગઈકાલ કરતાં સ્થિતિ થોડી સામાન્ય બની હોવાનો ડોક્ટરે દાવો કર્યો. બુધવારના રોજ 500 જેટલા લોકોને દવા આપવામાં આવી હતી. હાલ 7 દર્દી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે આજે પણ આરોગ્યની ટીમને સોસાયટીમાં હાજર રાખવામાં આવી છે. સાથે આસપાસની સોસાયટીમાં પણ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાલે હવે આપણે અમદાવાદની આકાંક્ષા સોસાયટીમાં દૂષિત પાણીના લીધે લોકોમાં ઝાડા, ઉલટી અને પેટમાં ચૂ ખાવાના ઘણા બધા કેસ આવ્યા હતા. એમાંથી ઘણા લોકોને 5 થી 6 જણા લોકોને સોલા સિવિલમાં એડમિટ બી કરવામાં આવ્યા હતા, જેની કન્ડિશન અમે હાલ મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની હાલત ઘણી સારી છે. આજે અમે ફોલોઅપમાં બેઠા છીએ. મોસ્ટ ઓફ પબ્લિક અત્યારે અહીંયા ફોલોઅપમાં આવે છે અને લોકોની તબિયતમાં બી ઘણો સુધાર જોવા મળેલો છે. એમાંથી આજે એક જ નવો કેસ આવ્યો છે, જેને બી માઇલ્ડ ડાયરિયા છે, બાકી કોઈ તકલીફ છે. અમે અહીંયાથી એ લોકોને એક એન્ટીબાયોટિક અને જે ડાયરિયામાં રાહત મળે એ બધી દવાઓ એમને પ્રોવાઈડ કરી રહ્યા છે. સાથે ORS બી અને લોકોને સલાહ આપીએ છીએ કે તમે નારિયેળ પાણી અને પાણી ગરમ કરીને પીવો, એવી સલાહ આપવામાં આવી રહી છે. નાના બાળકોનો એક જ કેસ છે, જે સોલા સિવિલમાં કાલે એડમિટ હતું, પણ આજે એને ડિસ્ચાર્જ કરી દીધું છે અને એની હાલત ઘણી સારી છે. લોકોની તબિયતમાં ઘણો સુધાર જોવા મળ્યો છે. લોકોને ડાયરિયામાં અને પેટમાં દુખાવામાં ઘણી રાહત છે.